જીજ્ઞા ઊભી થા અને ઘરમાં જા અને તારો થેલો ભર અને આ ઘરમાંથી બહાર નીકળી જા. મોટા ભાઈ, આ તમને શું થયું? અચાનક કા તમે આવું કહેવા માંડ્યા કે થેલો ભરાને બહાર નીકળી જા? મારાથી કઈ ભૂલ થઈ છે? તારાથી ભૂલ થઈ ને એટલી આ કોઈનાથી ભૂલ નહીં થઈ હોય. મોટા ભાઈ, એવું તમે શું કરી દીધું? તું તારા પતિને ભરખી ગઈ છો, ઈ તારી ભૂલ છે મોટામાં મોટી. લે ભાઈ, આ કેવા શબ્દનો ઉપયોગ કરો છો તમે કે હું મારા ધણીને ભરખી ગઈ? હા, પત્ની એવી હોય કે જે એના ધણીને ભરખી જાય? આ મારી સામે ઊભી છે, મારી સામે જ ઊભી છે, છતાંય મને પૂછે છે કઈ એવી પત્ની હોય કે એના પતિને ભરખી જાય. જો તને કાન ખોલીને સાંભળી લેજે, કહી દઉં છું તને, આ ઘરમાં તું મારે હવે ન જોવે. આ ઘરમાંથી બહાર નીકળી જા. તને કેટલા છોકરા બતાવ્યા, એકે તને પસંદ નથી કરતા. મોટા ભાઈ, તમે જે છોકરા બતાવ્યા ને, તમને પણ ખબર છે કે એક પણ છોકરા મારા લાયક ન હતા. કોઈ છોકરા દારૂડિયા, કોઈ સુગારિયા. એક છોકરો તમે જોયો તો ને કે જેનો પગ પણ નહોતા અને બોલી પણ નહોતો હોતો. એવા છોકરા હારે મારે કઈ રીતે જિંદગી કાઢવી? તો તને હું રાજકુમાર મળે એમ છે? અરે તું ભૂલી નહીં જતી, તું વિધવા છો, વિધવા. અને તારે માટે તો ગમે હોય, લૂલો, લંગડો, આંધળો, બેરો, દારૂડિયો, જુગારીયો, ગમે એવો હોય ને, સામે વાળો હા પાડવો જોવે. તારે હાથ પાડી દેવાની. તારા નસીબ ગમે એવા હારે લગ્ન થાય ને, તારા નસીબ હારા જ કહેવાય. કોઈ હા પડે ને એટલે એમ માનવાનું કે મારા નસીબ ઉઘડી ગયા. હું તો ભૂલવા જ માંગુ છું કે હું વિધવા છું, પણ કંઈક ને કંઈક વાતમાં તમે મને યાદ કરાવી દો છો. ભાઈ, હું તમારી ભાઈ છું, માજણી બેન છું, તમારી દુશ્મન નથી કે તમે આટલો અત્યાચાર મારી ઉપર ગુજારો છો. કોઈ દુશ્મન હોય ને એને પણ દયા આવી જાય. જોયું? મેણા ટોણા મેળ્યા ને, અત્યાર લગી મેં તને હાસવી. તારો પતિ મરી ગયો, હું તને ઘરમાં લાવ્યો અને 2 વર્ષ હાસવી, અને હજી હવે તને એમ કહું છું કે તું તારી રીતે ઘર વહી જા, બહાર વહી જા. તો હવે તું મને આ શબ્દો સંભળાય છો? આ જ પરિણામ ને? ભાઈ, મારો બેટકનો રોટલો પણ તમને ભારે પડે છે. હું જેટલું ખાઉં છું ને એના કરતાં 10 ગણું કામ તમને આ ઘરમાં કરીને દઉં છું. એ મારે કામ નથી કરાવવું, અને મારે એ 2 ટકનો રોટલો ભારે નથી પડતો, પણ આ તારો વિધવા જેવું મોઢું જોઉં ને એટલે મને એમ થાય છે આમ તને આમ ગળાપ શબ્દની મારી નાખું. પણ બેનડી ગુડાડીશો ને એટલે મજબૂર છે. આ કાંડામાં રાખડી બાંધી છે એટલે આ તારો આ હાથ છે ને તારા ગળા લગી નથી પોકતો. ભાઈ તો છે ને બહેનનો સહારો હોય, એની લાઠી હોય છે, પણ મારો ભાઈ તો મારો દુશ્મન થઈને ઊભો રહ્યો છે. ભાઈ, તમે છોકરા બતાવો ને, હું લગ્ન પણ કરી લઉં. ભલે છોકરો રૂપિયાવાળો ન હોય તો કાંઈ નહીં, તમે કીધું એમ રાજકુમાર ન હોય તો કાંઈ નહીં, ગરીબ ઘરનો હોય છે ને તો પણ હાલશે, પણ છોકરો એવો બતાવો કે જે છોકરો મને જિંદગીભર હાંસવે. અને તમે જે છોકરા બતાવો હોય તમને પણ ખબર જ છે ને કેવા છોકરા છે. જો એવા છોકરા હોય ને, એવા છોકરાને છે ને આવી વિધવા બાઈ પસંદ જ ન આવે. કોણ એવો હોય અક્કલનો મુઠ્ઠો કે તારી હારે લગ્ન કરે? વિધવા બારે કોઈ લગ્ન ન કરે. અને આ ભગવાને જોયું, ભગવાને તારી હારે અન્યાય જ કર્યો છે, સમજ્યા? તારું વિધવાપણું તને તારો પતિ હોતો એને લઈ લીધો. લે, હું એ જ કહું છું કે ભગવાને તો અન્યાય કર્યો છે, પણ તમે તો મારા પોતાના થઈને હું કામ મારી હારે અન્યાય કરો છો? તે હું તને એ જ કહું છું, જો ભગવાન નકર ઈ તો દયાનો સાગર છે, કરુણાનો સાગર છે, છતાંય દયાના સાગરને જો તારી પર દયા નથી આવતી તો હું તો 2 હાથ વાળો ને 2 પગ વાળો માનવી છું. હું હું કામ દયા ખાવ અને દયા હું કામ મારે આવી જોવે? તારી કઈ એવી ભૂલ હોય તો મારી દયા ખવાય તને, પણ તારી મોટામાં મોટી ભૂલ છે કે તું વિધવા છો. મોટા ભાઈ, ભગવાને મારો ધણી છીનવી લીધો એમાં મેં તો કઈ ભૂલ નથી કરી. એનું આયુષ્ય એટલું લખ્યું હોય છે, એટલા માટે ભગવાને એની પાસે એને બોલાવી લીધા. તેની સજા તમે મને હું કામ આપો છો? આ શું કહે છે બધા કે જેના મા બાપ ન હોય ને એનું આ દુનિયામાં કોઈ નથી હોતું. એક બાપ વયો જાય ને પછી એની દીકરી નરાધર થઈ જાય, આવું નોંધારી થઈ જાય છે. આજે તમે સાબિત કરીને બતાવ્યું છે ભાઈ મને. તારા કરમ, તારા છે ને આ પાપ હોય, પાપ. તારા પાપ પોકારે ને એટલે તારો પતિ છે ને ભગવાને લઈ લીધો. આ સારા કરમ કર્યા હોય ને તો આપણે આવું વિધવાપણું ન ભોગવવું પડે. હવે તારા પાપની સજા હું કામ ભોગવું? તારા એવા ગયા જન્મના કંઈક પાપ હશે તો જ તું વિધવા ગુડે ને. બસ મોટા ભાઈ, બસ. હું તમને 2 હાથ જોડીને કહું છું કે આવા મેળા મને નો મારો વિધવાના. અને હું તને કહી દઉં છું, તું આ ઘર છોડીને વહેલામાં વહેલી તકે ગમે તારી રીતે છોકરો ગોતી લે, તમ તારે જા, બધી છૂટી. હું તને ક્યારેય મોઢું નહીં જોઉં. અને જો હવે તું ન ગઈ ને તો તને ધક્કા મારી ઢાળીનું ઘરની બહાર કાઢી મૂકી. કે વાતમાં સમજતી નથી. લે,
ઘર છોડીને જવાનું નામ નથી લેતી. પણ તમે કામ ન સમજતા. તમે હું કામ આ જીદ પકડીને બેઠા છો? તમને સમજાવું છું તોય તમારે માનવી નથી આ વાતને. કેટલી વાર કહેવાનું? હું હાસો છું એટલે હું ક્યાંથી સમજુ? અરે હાચા છો એમ કઈ થોડી મંડાઈ પડાય. કહું છું તમને કે તમે ખોટી આવી જીદ ન કરો તોય તમે સમજવા તૈયાર નથી. અરે હે હું એમ કહું છું તમને કે જો આ હંધુઈ જે છે જે થઈ રહ્યું છે એ તમે ખોટું કરી રહ્યા છો. આ જીજ્ઞાબેનને ઘરની બહાર કાઢવાની વાત કરો છો એ કઈ યોગ્ય છે? તમારી હગી બેન છે. હગી બેન છે ને એટલે જ અત્યાર સુધી એને મેં રાખી, સમજ્યા? જો બીજી હોત ને તો હું ક્યારનો એને ઘરની બહાર ધક્કા મારીને ઘરમાં જ ન દઉં. એને રાખવાની વાત તો જુદો અલગ રહી. હું એને ઘરમાં જ ન ઘરવા દઉં. આ વિધવા બાયું તો છે ને હું તો કહું હાવ ભમરાળાઈ હોય નસીબ નહીં. હું બોલો છો તમને ભાન છે? કોના વિશે બોલી રહ્યા છો એ વસ્તુનું ભાન છે તમને? અરે જે હોય ઈ, મારી બેન હોય કે પારકી હોય, હરેક બાયું આવી જ હોય ને. વિધવા થાય ને એટલે એના કર્મની કઠણાઈ હોય. કા એ વિધવા થયા એમાં એમનો દોષ? હા, એમની ભૂલ? અરે એમના નસીબમાં જે લખાણું હતું એ થયું. તમે આ કેવી વાત કરો છો? જીજ્ઞાબેન વિધવા થયા તો આપણે ભાઈ ભાભી તરીકે એમની હારે રહેવું જોઈએ, એમની હડખે રહેવું જોઈએ. એની જગ્યાએ તમે એમને મન ફાવે એવું અપમાન કરો છો, ઘરની બહાર જવાનું કહો છો. હવે એમનું મન નથી માનતું કોઈ બીજા લગ્ન કરવાનું તો પછી આમ કઈ જીદ થોડી કરાય. જો મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. એની જરીકે ભેર તાણતી નહીં અને એને હાસવવાની કાંઈ જરૂરી નથી. ગમે માગે ને ના પાડી દેજે ભાટનારાની. મારી ભાળતા જો એને હાસવું છે ને તો તારું સાંભળું ઉતરડી નાખી. મને નથી સમજાતું. લોકોના ભાઈઓને જોઉં ને તો એમ થાય કે પોતાની બેન માટે જીવ આપી દે, અને અહીંયા એક તમે છો જેને પોતાની બેનની કાંઈ પડેલી જ નથી. અરે એ બિચારી વિધવા થઈ, નોંધારી થઈ, એને કોઈ આશરો નથી આપણા સિવાય, એને અતાણે લગ્ન કરવાની ઈચ્છા નથી, તોય તમે પરાણે જીદ પકડીને બેઠા છો કે તું લગ્ન કરી જ લે, તું લગ્ન કરી જ લે. અરે એમ કેમ લગ્ન કરી લે? મન વગરનું માંડવે થોડી જવાય છે? અરે લગ્ન કરવા એ દાખલા તરીકે તૈયાર થાય ને તો સામે કોઈક મુહૂર્ત તો હોવો જોઈએ ને. એટલે જ હું કહું છું, સમજ્યા? એને છે ને એના નસીબ ઉપર છોડી દેવાય. તારે હોતે ને કઈ બહુ એની ભેર ન તણાય. અને તારે છે ને તારે હોતે ને એને બધું કીધા કરાય કે જીજ્ઞાબેન તમારે છે ને આ ઘરમાં પીડું ન રહેવાય, આ ઘરની બહાર નીકળી જવાય. તું કંઈક બે શબ્દ કહે ને તો એને કંઈક મનમાં ઉતરશે, નકર હું એને કહે ને તો એને મનમાં કાંઈ ઉતરશે નહીં. આ કાને સાંભળશે ને આ કાને કાઢીને મૂકશે. એટલે તું હોતે ને મારી જેમ ચાલુ કરી દે મેણા ટોણા મારવાનું. એક વાત કહું, તમે ગામના મોટા મુખી છો, આ મોભેદાર વ્યક્તિ છો, અને દિલ આટલું નાનું? પોતાની બેન માટે જરાય દયા લાગણી ભાવના નથી? હા, પોતાની બેન માટે તમને એમ નથી થતું કે એની હારે જીવવું, એને આપણી હારે રાખવું, એનું જે દી મન હશે એ દિવસે આ ઘરમાંથી પાછા વળાવી દેવું? અરે હું તો ભાભી છું તોય મને એનું એટલું પેટમાં બળે છે. તમે હગા ભાઈ છો તોય તમને એનું પેટમાં નથી બળતું? નથી બળતું, મને પેટમાં નથી બળતું. અને હું તને એ જ કહું છું, સમજા? તું એની ભાભી છો તો ભાભી તો કેવી હોય ખબર? ઉતવડી નાખે. આવી વિધવા નળંદ હોય ને એને ઉતવડી નાખે, આમ ધ્રુવ જોવા મળે. તો તારથી તો કઈ જરીકે જીગને બીતી જ નથી, તો તારામાં જ કઈ લેવાનું નથી. તારે તો છે ને આંખના ડોળા કાઢીને કહી દેવાય સીધે સીધું મોટે મોટ કે જીજ્ઞા તું છે ને તું જીજ્ઞાબેન કરમાં એને છે ને જીજ્ઞા જ કહેવાય. તો એને કંઈક અપમાન જેવું લાગે. સાચું કહું, મને એમ હતું કે તમે એના મોટા ભાઈ છો, તમને એનું પેટમાં બળતું હશે, પણ નહીં, તમને એનું પેટમાં નથી બળતું. તમને તો એ કાંટાની જેમ ખૂચે છે આંખમાં. અરે એ વિધવા બાઈની દયા ખાઓ, નહીતર કોક દિવસે ને આપણો રામ રૂઠી ગયો ને તો ખબર નહીં પડે કઈ આફત આવીને માથે પડશે. મહેરબાની કરીને થોડી બેન પર દયા ખાતા શીખો. હા, હાવ નિષ્ઠુર ન બનો, માણસ જેવા થાવ, જેથી કરીને કોક દિવસે ને આપણા માથે તકલીફ ન આવે. ન કરે નારાયણને કાલે ઉઠીને આપણા દીકરા કે દીકરી હારે એવું થાય ને એ દિવસે ખબર પડશે. અરે હગી બેન, એક માના જણ્યા છો તમે, છતાંય હાવ આવો વિચાર, એ પણ પોતાની હગી બેન માટે. કોઈનાથી ન બીવો તો કાંઈ નહીં, ઉપરવાળાથી તો ડરો. રાજી થાય ઉપરવાળો.
અને હું ઘર ધક્કો મારીને ઘરની બહાર કાઢીને તો ભાત લાવીશું તમારા હાટો. બેહો. બેહવું નથી. હા, ભાત લાવીશ, તમે જમી લો એટલે હું ઘરે જાઉં. હા જમી લે, પણ તમારે થોડીક વાત કરવી છે. બેહો ને, કામ છે. હું તમને શું કહું, તમને કાંઈ થયું છે? ના ના, હા, કેટલા દિવસથી જોઉં છું તમે આમ ઉદાસ રહો છો. આ તમારા ચહેરા પર નૂર નથી. નક્કી કંઈક થયું લાગે છે. ના ના, કાંઈ થયું નથી. બસ હમણાં થોડીક તબિયત ખરાબ રહી છે, બીજું તો કાંઈ નથી. તો તમે કહેતા હોય તો દવાખાને હારે આવું? ના ના ના, અમે દવા લઈ આવ્યા છીએ, ડાક્ટરને બતાવી દીધું છે. કદાચ કંઈક થયું હોય તો મને વાત કરજો, તમે મૂંઝાતા નહીં. હા છે ને, પાછું કહું ને, તમારા ઉદાસ ચહેરો જરાય સારો નથી લાગતો. આ તો છે ને ભાગ્યમાં લેખું એવું થાય. આ નાની ઉંમરમાં તમે ભગવાને તમારી હારે આવું કર્યું. હવે કહેવાય નહીં આપણા નસીબની બલિહારી. પણ આ તમારા ભાઈ કહે છે તો કોઈ સારો છોકરો ગોતીને ઘર બાંધી લ્યો ને, એમાં શું વાંધો છે? શું હાસું કહો ને તો મારે લગ્ન કરવાની અહેસાસ નથી, પણ આ મારો ભાઈ મને પરાણે કહે છે ને એટલે મારે લગ્ન કરવા પડે એમ છે. અને તમે જ કહેશો ને કે ઉદાસ, તો ભગવાનને દુઃખ માંડ્યું જ છે. તો કોઈ પણ સ્ત્રી છે આ દુઃખને સહન ન કરી શકે, એ ઉદાસ થઈને જ રહી આખી જિંદગી પછી. હા શું કહું, આ નક્કી તમારે કંઈક વાત તો તમારા મનમાં છે, પણ તમે મને કહેવા નથી માંગતા. વાંધો નહીં, જો તમારે મને પારકો માનતા હોય તો વાત ન કરો તો કાંઈ વાંધો નહીં. હકીકત તમારા દિલની વાત હોય ને મને કરો. હું કાંઈક તમારા દુઃખમાં ભાગ લઈ શકું છું. કોઈ ભાગ લઈ એમ નથી, કોઈને વાત કરીને કઈ ફાયદો જ નથી. મારા નસીબ જ ભગવાને ખરાબ લેખા છે, એમાં બીજા કોઈને હું દોષ દેવો મારે કોઈને વાત કરીને? જ્યારે મારા પોતાના નથી હકતા, કોઈ પારકો આવીને મારું હું પોતાનું થવાનું છે અને મારી વાતને સમજી હકવાનું છે. જો ઘણી વાર છે ને, જે પોતાના નથી સમજી શકતા ને એ પારકા સમજી જાય છે. એકવાર દિલ ખોલીને વાત તો કરી જુઓ કે તમારે શું તકલીફ છે. રખેને કદાચ હું તમારા દુઃખમાં કંઈક ભાગ લઈ શકું. મારી વાત સાચી છે કે એકવાર દિલ ખોલીને કોઈને વાત કરીએ ને તો આપણું દિલ હળવું થઈ જાય. આપણા દિલની અંદર જે વ્યથા હોય ને તહંદી ડૂબી જાય છે. પણ અમુક સમયે બીક લાગે છે કે કોઈને વાત કરશું આપણા દિલની અને કોઈ વાતનું વતેતર બનાવીશે ને મારા ઘરે વાત પહોંચાડશે તો આ જેટલી હું જીવું છું ને એટલી પણ નહીં જીવી શકું. મારો ભાઈ મારું જીવવાનું હરામ કરી નાખશે. જો વધારે તો તમને કાંઈ ન કહી શકું, પણ જો તમને મારા ઉપર ભરોસો હોય ને તો દિલ ખોલીને વાત કરો. કારણ કે હાસું કહું ને તો તમારું આ દુઃખ મારાથી જોવાતું નથી. મારા ઉપર ભરોસો હોય ને તો જ વાત કરજો, અને ભરોસો ન હોય ને તો વાત ન કરતા. ભરોસાની વાત તો છે જ નહીં. ક્યારેક આપણા હોય ને પોતાના એ પણ ભરોસો તોડીને જાય છે અને પારકા વિશ્વાસ જીતીને જાય છે. તમારે વાત જ સાંભળવી છે ને તો સાંભળી લ્યો. જ્યારથી હું મારા ભાઈની ન્યાય આવી છું ને, ભગવાને મને વિધવા બનાવી છે ને, ત્યારથી મારા ભાઈને હું નડું છું. રોજ ઉઠીને એક જ શબ્દ કહે છે કે તું આ ઘર છોડીને જતી રહે, તું અમને ભારે પડે છે. મારો ભાઈ સેવા તેવા છોકરા હારે મારા લગ્ન કરાવવા માંગે છે. જે છોકરો દારૂ પીતો હોય, જુગાર રમતો હોય, શેર બજારનો કરતો હોય. હવે તમે જ કહો કે એવા છોકરા હારે હું મારી જિંદગી કઈ રીતે કાઢું? સાચી વાત છે તમારી. આ તો બહુ ભારે થઈ ગયા. મારો ભાઈ તો મને ન્યા સુધી કહે છે કે તું તારા ધણીને ભરખી ગઈ, તું હારી નથી. મારા ધણીનું નાની ઉંમરમાં અવસાન થઈ ગયું, હું નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ, એમાં મારો શું વાંક છે? ના ના, તમારો કાંઈ વાંક નથી. હા, બધી તો ઉપરવાળાની દેન છે. જીવાડે ઈ ને મારે ઈ. પણ આ તમારા ભાઈ તો બહુ મોટું પાપ કરી રહ્યા છે. એક તો એની બેન વિધવા થઈ છે અને એની ઉપરથી આવો અત્યાચાર. ના ના, આ તો ગજબ કહેવાય. જો હું તમને બે હાથ જોડી રાખો, આ વાતની જાણ મારા ભાઈને ના કરતા કે મેં તમને આ વાત કરી છે. બાકી અત્યારે જેટલું હું રહી શકું છું ને એ પણ નહીં રહી શકું. જો ભાઈએ ધરપત રાખજો. હું આ વાત તમારા ભાઈને તો હું કોઈને જાણ નહીં કરું. અને
જો વિશ્વાસ હોય ને તો એટલું યાદ રાખજો કે તમારા દુઃખમાં હું જરૂર ભાગ લઈશ. મારાથી બનતા પ્રયાસો કરીશ કે તમને કોઈ સારું ઠેકાણું મળી જાય અને તમે ઠરીઠામ થાવ એવી હું ઈશ્વરને પ્રાર્થના કરી. તમે પાઠ સમજી લો ત્યાં સુધી હું રાહ જોઈને અહીંયા બેઠી છું. તમે ખાઈ લો પછી હું ઘરે જાઉં. જુઓ મારે જમવું ન થતા ને તમે જાઓ, સાંજે હું બધું લેતો આવે. તમને કહું હા ગાડી લઈને ક્યાં હોય પડે આ ગામમાં જાઉં છું બોલ ની કઈ કામ હતું ગામમાં નહીં તમે ફરવા જતા છો ફરવા હવે તને મૂકીને થોડો ફરવા જાવ કેવી ગાંડા જેવી વાતું કરે આ તું વાહે બેઠી હોય ને ફરવા જાવ તો સારું લાગે આ સીટ નું કવર તો બદલાવો આ તો જો આ આબરૂ કાઢે એવું કવર અરે ગામડામાં એવું જ હોય ગાંડી આ તું છે ને આ હારામ હારું કવર છે હજી આપણે પૈસા બચાવવાના હોય આ થોડા કઈ ઉડાડવાના હોય તડકે રાખો ને એટલે જો આ ફાટી જાય હા બસ એવું છે આ 100 માં હું વહી ગયું છે હજી 100 માં હું કાઢવાનું છે આમ ચીકણા તો જો હાવ એ આ તમારા પાસે કવર લેવાના પૈસા ન હોય ને તો હું આપીશ તે કેટલા બૂસ માર્યા મારામાંથી કેવા ન હોય હા લે કામ હું હતું કે લે હું ઉભો રાખ્યો હું કહેતી હતી કે આ રાજભાઈ ની હવે ઉંમર થઈ ગઈ તો હવે તમને કઈ આમ વિચાર ન થાવતો હા વિચાર આવે કાલ છે ને ફળિયામ રમતો હતો કેવો નાનો એવો હતો કા અને હવે મોટો થઈ ગયો બરોબર જ છે ને પણ તો એ વિચાર આવે તમે દાદા જ છો તો રાજભાઈ જેમ તો હું ક્યાં મોટો થઈ ગયો નાનો જ કેવાય ને હજી તો આપણી ઉંમર જ શું છે આ વહુ આવી જાય ને છોકરાની હે પછી આપણે મોટા થયા હોય ને એવું લાગે હું એમ કહું છું કે હવે રાજભાઈ ના છે ને લગ્ન કરી દેવા જોઈએ એટલે મારે એક ઘરમાં દેરાણી તો આવી એમ કે નહીં લગન આ તું નાનો છે અને મોટો થઈ ગયો ને એમ કે મજા નું આવે ડાયરેક્ટ કહી દેવાનું કે છે ને આપણને કામમાં ભીહ પડે છે માણા આટલું કેમ તો ખબર પડી જાય જી ખબર પડે પણ ચોખ્ખું કહેવાય ને મને કામમાં ભીહ પડે છે એક સપોર્ટ કરે એવી લઈ આવી જોઈએ એમ આ છે કોઈ ધ્યાનમાં તારા ધ્યાનમાં તો 2-3 છોડ્યું છે આપણે જોઈએ જો મેળ પડે તો જો આપણે રૂપાડી ન જોતી આપણે છે ને સંસ્કારી ને ગુણવારી ને આપણું ઘર હાસવી લે ને આપણા ભેગી ભળી જાય ને એવી જોઈએ તો આ તાવડીને તળિયા જેવી ગોતવી એની જેવી આપણા ભાઈ જેવી ના હો તો? એમ તો આપણે છે ને એમાં લાટકા દિયર હાટુ આમ છે ને આમ જોડી જામે ને એવી ગોતવી આ તો બે કાળા હોય તો જોડી જામે એક ધોળી હોય ને એક કાળો હોય તો થોડી જોડી દેવા જામે દ્યો માર દેર ભલે કાઢ્યો દ્યો પણ નમણો કેવો છે નમણો એટલે આમ તો ગામમાં નીકળે ને તો ગોપીઓની જેમ છોડ્યું છે ને વાહે જોડે છે પણ આપણો ભાઈમાં થોડાક સંસ્કાર સારા છે એટલે કોઈ એનું ધ્યાન નથી દેતો એટલું સારી વાત છે નકર તો રોજ સામે સાંજે અહીંયા છે ને બડિયા લઈ લઈને બધા આવે એમ છે ઘરે રૂપાડા તો ગધેડા હોય પણ ગધેડા નમણા લાગે ગધેડો ન લાગે. નહીં ગધેડો નમણો ન લાગે આ તારી જેવી કઈક ગોત નહીં તારા બાપાના કઈક સંબંધીમાં કોઈ નથી મળતું તારી જેવી લઈ આવ હોશિયાર આમ ભાઈ આમ શું કેવું પડે હવે દેરના લગ્ન કરાવવાના સોડી ગોતેલી જ હોવી જોઈએ એક મારા મામા હતા ને એના કઈક મારા મામી છે ને એના કઈક દૂરના કોક માસીની દીકરી હાલચે ગોતી લે આ પાડી દે હારી જોવાય ગોતી દે હારી જોવું પડે હો ભલે મારા પિયરમાં હગા હોય પણ ઈ જોઈને લઈ આવે બાપા આપણું ઘર વિખેર કરી નાખે તો કાંઈ એમ થોડી વેકી નાખે મૂળ તો તારા સંબંધી કહેવાય ને એટલે છે ને એના ગુણ તારી જેવા જ હોય તું ગોતી લે તમારા ધ્યાનમાં નથી કે મારા ધ્યાનમાં હોય તો હું તને કહું હે આ મને ઓળખે કોણ ગામમાં અમે બે ભાઈ છીએ બાંગા તુંગા સમજી લે ની આ સંબંધીમાં બધે છે ને અમે નાના ગણાઈએ છીએ એટલે વ્યવહારની દ્રષ્ટિએ જોવા જાય ને તો અમને એટલી બધી ખબર નથી પડતી એ વાત તો હાસી છે પણ છે ને ધ્યાનમાં રાખતા રહેજો કોઈ આમ કોઈ એવું વડીલ મળે ને તો જરી કાને વાત નાખી દેવાય કે મારા નનકાનું કરવાનું છે હવે સોડી ધ્યાનમાં હોય ને તો કહેજો એટલે બધાને ખબર પડે ને તો આપણને હંતાય વાત હા એમ તો સંબંધીમાં બધે વાત આપણે નાખશું અને કહી દેવું બધાને કે હારી સોડી ધ્યાનમાં રાખજો પણ હું શું કહું તું રાજને પૂછજે ને કે એને કંઈક ધ્યાનમાં નથી રાખેલી ને તમારે કેવું પડે મેં પૂછી લીધું હે મસ્તીમાં રમત કરતા કરતા પણ નથી ના પાડે કે ક્યાંય નથી ભાભી હવે હું શરમાતો હોય હે શરમાતો હોય તારાથી ના ક્યાંય નથી એમ તો ખોટું ના બોલે કોઈ દી મારે એ રે એવું છે હા બને હારું ને તમારે દેર ભોજાય ને હા તમે દેર ભોજાય વાતું કરતા હોય તો હું તો બાજુમાં જ નીકળું હું તો દેખાતો હોય નથી તમને તમારું કામે કઈ નથી કોણ બાજુમાંથી ગયું ખબર ન હોય તમને તો તમે આ ઘરમાં વધારાના છો હા મને એવું જ લાગે છે હવે તમારા દેર ભોજાયનું જ ઘર છે મારું તો છે જ નહીં
હા કામ હોય તે વાડીએ વયો જાવ, ગામમાં કામ હોય ત્યાં વયો જાવ. આ મારે તો શું છે ખાવાનું હુવા ઘરે આવો એટલું છે. કેતા હોય તો ટિફિન દેજે. હા હવે એ કરો તો પછી ખાલી હુવા આવવાનું રહે કા કે એ વાહુ વયો જાવ વાડીએ. ગયા ખાટલે મજાક કરું છું હવે. મોટું હું સડાવો છો છોકરીયું જેમ. તો શું કરે પણ પછી વાતું એવી કરશો તે પણ એની જો છોકરી છે ને આપણા રાજહાટુ એવી ગોતવી છે ને આમ ગામમાં બધા જોતા રહી જાય હો. અને લગ્ન એવા ધામધૂમથી કરવા છે ને કે આખા ગામમાં કોઈના લગ્ન ન થયા હોય ને એવા મારા રાજના લગ્ન કરવા જોતું. કરવા જોઈએ ને મને હરખ હોય હો ભાઈ. અને રાજના લગ્ન હાટું છે ને આપણે ઘણું બધું ભેગું કરી રાખ્યું છે એટલે કાંઈ મૂંઝાતી નહીં તું તારે. આમ જો અને તું એ તે વાતું કરી રાખજે. બેનપણીઓ ડોસ્યું બધું બેઠ્યું હોય ને કહેવાય હારી છોડીઓ ધ્યાનમાં રાખજે. ગાંડી ડાઈને શિખામણ આપે. કોણ કોણ ડાય છે? હું ડાય ને તમે ગાંડા. તું ડાય છો તો પછી ગાંડા કેવા હોય? મેં તમને કીધું કે તમારે વાતું કરે ને પાછી ઈ જ સલાહ મને આપે. પણ એમની તું ડાય છો તો પછી ગાંડા કેવા હોય? તમાર જેવા. હા લે ભાગ ભાગ મારે જાવું છે કામ છે. તારી વાતો ખૂટશે નહીં. હા એક તો છે ને સેલે બગડી ગયો છે. એ ઓલીને ઘરની બહાર કાઢ. એને ઘરની બહાર કાઢજે ઓલી મારી બેન ને. હા તમે શું કરો છો? તમને કઈ વિચાર નથી આવતો? આખા ગામમાં તમારી વાતો થાય છે. હા આવો અત્યાચાર કરાય અને એ પણ હગી બેન ઉપે. જો આ બધું છે ને કર્મને આધીન હોય. તમે કોઈને દોષ દો ની ખોટી વાત છે. મારે તમારો ખેડૂત થઈને તમને સમજાવવા પડે. આ શરમજનક વાત કહેવાય શેઠ. અમુક માણસ પાસે ફૂલ તંદુરસ્તી હોય, નખમાં રોગ ન હોય, અને અમુક માણસો બિચારો કેટલી પરેજી રાખતા હોય અને ક્યાંય જાતો ન હોય, બહારનું કાંઈ ખાતો ન હોય તો હાવ એટલે હાવ બીમાર જ હોય. આપણને દઈ આવે કે હાલો આ બીમાર શું કામ રહે છે. જો એ કારણ શું ખબર? એ કારણ એની કઠણા એટલે એના કર્મની કઠણા. એને ગયા જન્મના એવા પાપ કર્યા હોય ને એટલે એને આ જન્મમાં ભોગવવા પડે. એટલે આ મારી બેને છે ને ગયા જન્મના એવા બધા પાપ કર્યા છે ને તે એની સજા ભોગવવા માટે એ આયા આવી છે. એટલે એને વિધવા બનાવી છે ભગવાને. અને એને વિધવા શું કામ બનાવી? કારણ કે ભગવાન એને દુઃખ આપવા માગે છે. હવે જો ભગવાન એને દુઃખ આપવા માગે છે ને વિધવા બનાવી છે તો હું એને સુખ આપું તો મેં ભગવાનના ન્યાયમાં મેં આડો પગ નો કર્યો કહેવાય? અરે નરેશભાઈ કયા જમાનામાં જીવો છો? ગયા જન્મના કરમ હશે ના કરમ. જો માણસ જન્મે ને મરે ત્યાં સુધી આઈના કરેલા અહીંયા જ ભોગવવાના છે. આ ગયા જન્મના ની બધી ખોટી વાતો છે અને તમે આ બધું બે લઈને આવી વિચારધારા રાખી છોકરીને હેરાન કરો. તમારી હગી બેન છે, તમારી રાખડીની તો જરાક ઓલી વિશે રાખો બિચારીને. આવું થોડું કરાય. હવે એના કેટલા દિવસથી જોઉં છું એના મોઢા પર કોઈ દી દાંત કાઢતા મેં નથી જોયા. તમને જરાક વિચાર આદો નરેશભાઈ. તમે આવા હારા મોટા માણસ થઈને તમે આવું કરો છો. હા મારે છે ને એને રાખવાની ખાતરી જ નથી સમજા. અને એને તો મેં કઈ હોતે દીધું છે તું છે ને ગમે છોકરો તને સારું લાગે ને તું તારી રીતે પૌણી જજે. એમ નહીં વિચારતી કે આ કેવો છે, દારૂ પીવે છે, કઈ જ્ઞાતિનો છે, શું ધંધા કરે છે. જેવો લૂલો લંગડો ગમે એવો હોય ને તું પૌણી જા. અરે કેવી વાત કરો છો નરેશભાઈ. હા બિચારા તમારા બેન કેવા રૂડા રૂપાળા છે અને એને આવા કદરૂપા છોકરાને પરણાવી દેવાના. જો આ થોડીક ધીરજ રાખો, એના જોગ એને મળી જાહે. પણ તમે આવી રીતે એને હેરાન પરેશાન કરશો ને તો એ જેવી ને કે લઈને ત્યાં આડોવડું પગલું ભરી રહે તો જિંદગી આખી છે ને સોસવાનું રહી જાય. એ જ મારે જોતું છે. આડોવડું પગલું નથી ભરતી એ તો વાંધો છે. ક્યાંક આડોવડું પગલું ભરી લે અને ક્યાંક કૂવામાં પડી જાય ને તો બે શેરનું એના નામનું નાય નાખશું. અઠવાડિયું બધા આવશે મારી ઘરે. મારો 2 કિલો ખાંડ ને 1 કિલો સાની ભૂકી જાય એ જ ને ગોળી જાય તો. પણ આ કૂવો નથી પૂરતી સમજ્યા? એ નરેશભાઈ જરાક કાંઈક માણાની રીત રાખો, માણાની રીત રાખો. હા મારે તમને તમારો ખેડૂત થઈને આવું બધું કહેવાય નહીં. હા તમે છે ને મારે શું કહેવું તમને? જો નરેશભાઈ હા આવી વિચારધારા ન રખાય. કાંઈક જરાક થોડુંક તો માણસાઈ જેવું રાખો. તમારી બેનનો ગણો તો કાંઈ નહીં, માણા તો ગણો, કોકને માણા તો ગણો. માણા ગણું છું ને આટલા જાય ટાઢો બટકો રોટલો જે આપ હોય ને એને ખાવા આપું છું. અને તું હું અહીંયા સોયટો છો મારો ખેડૂત, મારી નીચે કામ કરશો, મારો મજૂર છો, મારા રોટલા ખાશો અને મને શીખમણ આપજો. અરે જો તમારો મજૂર જરૂર છો પણ હું એક માણસ છું. મારામાં માણસાઈ જેવું છે. આ કોકનું દુઃખ છે ને મારાથી જોવાતું નથી એટલે તમને ઠપકો દેવો પડે. નકર મને શોખ નથી થતો કે તમને સલાહ સૂચન દઉં. તને એટલી બધી દયા આવતી હોય
તો લઈ જન મારી બેનને તારી ઘરે છે તેવડ તારામાં નથી તેવડ સિવાય ગયું મોઢું ઈસને શિખામણ દેવી જ હારી લાગે સમજ્યા કે ભાઈ વિધવા બહેનોને રખાય આપણે એને ઝાકરો ન દેવાય જ્યારે એની મુસીબત આપણી ઘરે આવે ને એટલે હાવ દરવાજા બંધ જ કરી દે હું બધાને બસ શિખામણ દેવી હારી લાગે છે કે તમારે તમારા મા બાપને રખાય આપણે છે ને એને મોટા કર્યા છે અને એની ઘરે આપણે જાવીને તો એના મા બાપને છે ને ટાઢું રોટલો આપતો હોય અને હડસેલા જ દેતો હોય એના મા બાપને એટલે આવું બધું છે ને શિખામણ દેવા ન બેહાય આપણે એવું લાગે ને તો મદદ કરે સામેવાળાને બાકી શિખામણ મફતની દેવા ન જવાય નીકળ હવે વાડીએ ઘણું કામ છે શિખામણ દેવા દોડ્યો આવ્યો કામ કાંઈ કરતો નથી ને આ શેઠને શિખામણ દેવા દોડ્યો આવ્યો આ શું કરશો મુખવાસ તમારે ખાવો નહીં ને ઉપાધિ ન કરો. આ મને કહો, આ લગન ને જે વાર છે રાજના જે ઝોણ હાલે છે બધે સોડીના માગા થોડા થોડા આવવા મળ્યા છે ત્યાં તો તું મુખવાસ બનાવવા મળી બહુ ઉતાવળી હો. લગનનો મુખવાસ એટલો થાય કોઈ દી. એ આ થોડાક તલ પડ્યા હતા ને ત્યાં ઘર હાટું કરું છું. ઠીક, હા તને શોખીન રહીને મુખવાસ ખાવાની ખાઈને મુખવાસ ખાવા જોઈએ. થોડુંક અધૂરું રહી ગયું હોય ને પેટ તમારે માવા જોઈએ, અમારે મુખવાસ લે ત્યાં વાડીએ ગયો તો વાડીએ તો ગયો તો ભાઈ, કામ પતાવી પછી શેઠને ઘરે ગયો તો. શેઠની ઘેર હોત ગયો તો હા, કઈ કામ હતું કામ તો પૈસાની કઈ જરૂર નહોતી આપણે ના ના કામ ગયો તો હું બીજા કામથી ગયો તો ખરું. એની કેમ આમ મૂંઝાઈ ગયો? હા, એક વાત કરવી છે તો તમે માનો ને તો વાત એલા પૂછવાનું થોડું હોય ભલામણ તારી કઈ એક વાત ટાળી મેં અટાણું હતું હે આ તું જે કાંઈ બોલશો ને એ સમજી વિચારીને બોલશો. બોલ હું વાત કરવી છે? હા, શેઠના બેન છે ને, હા હા જીજ્ઞા, હું એની હારે લગ્ન કરવા માંગુ છું. હું વાત કરો છો તમે રાજભાઈ? હા હા ભાભી, હું એની બેન હારે લગ્ન કરવા માંગુ છું. તમને ખબર તો છે ને એની બેનની? હા, મને ખબર છે હંધી કે ઈ વિધવા થઈ ગઈ છે. તો પછી વિધવારે લગ્ન થોડા કરવાના હોય? આમ જો તારામાં કઈ ખામી છે હે? આ હીરો જેવો છો તું, કામઢો છો, અને આમ જો છોકરીઓના જોણે આવવા મળ્યા. પૂછ તારી ભાભીને, રૂપાળી હિરોઈન જેવી છોડીઓના માગા મળ્યા છે આવવા. ભાઈ તમારી વાત તો હાચી છે, પણ હું તમને શું કહું, મેં જે વિચાર્યું છે ને એ બધું બહુ મનોમંથન કરીને વિચાર્યું છે. પણ જો તમે બે રજા આપો ને તો મારે એની હારે લગ્ન કરવા છે. કારણ કે તમને ખબર છે કે હું તમારી મરજી વગર કોઈ કામ કરવા માંગતો નથી. રાજભાઈ, હા, થોડોક તો વિચાર કરો. એ વિધવા છે અને તમે કુંવારા છો. હા, જો સમાજ શું કહે એની તમને ખબર છે? હવે આ સમાજની બીકના લીધે જ તો લોકો છે ને એના મનગમતા વ્યક્તિ હારે લગ્ન નથી કરી શકતા. પણ સાચું કહો ને ભાભી, તો મેં બહુ બધું વિચાર્યું છે અને વિચારીને જ તે આ નિર્ણય લીધો છે. બસ મારે તમારો સાથ સહકાર જોઈએ. જો ભાઈ, હું તને સેવું કહું, આ તું શેઠની ઘેરે ગયો ને ત્યાં કંઈક સલાહ બલાહ દીધી છે. કારણ કે મને સમાચાર મળ્યા જ હતા શેઠના કે એની બેનને અડધૂત કરે છે ને કાઢી મૂકે છે ને તું સમજાવવા ગયો છો. ગયો તો ને સમજાવવા, તો એણે તને મેણું માર્યું એટલે તારા મગજમાં આ બધું ઘૂસી ગયું છે ને? ભાઈ, વાત મેણાની તો નથી, પણ મેં જીજ્ઞારે વાત કરી. એ છોકરી બહુ દુઃખી છે ભાઈ. અને ભાઈ છોકરી મનની બહુ સારી છે, સાફ છે. એના ભાઈ તો એની તો આખું ગામ જાણે છે કે એને મેણા ટોણા મારે છે, એની એને ગમતી નથી. પણ મને તો આજ ખબર પડી કે આવો નિષ્ઠુર ભાઈ છે, કેવા કેવા કડવા મેણ બોલે છે. એ કે રાન મરતી નથી, કૂવો ભૂરતી નથી ને આવું બધું. શું વાત કરશો? હા ભાઈ, હું સાચું કહું, મેં બધું વિચારી કરીને નિર્ણય લીધો છે. બસ મારે એની હારે લગ્ન કરવા છે. તમે મંજૂરી આપો ને તો. જો રાજભાઈ, જુઓ ભાભી, તમે મારી વાત સાંભળો. હું તમને ખબર છે હું નિર્ણય કોઈ દી કોઈ ખોટો નથી લેતો. ખબર છે તમે નિર્ણય ખોટા નથી લેતા, તો તમારામાં સમજણ શક્તિ છે. પણ જો એની જે વાતો થાય છે કે એને હેરાન કરે છે એનો ભાઈ, દયા તો અમને આવે છે, બિચારી દુખિયારી બાઈ છે. પણ એનો મતલબ એ તો નથી કે તમારે એની હારે લગ્ન કરી લેવાના. તો ભાભી, આપણે
કોઈના જીવનમાં ખુશીઓના રંગ પૂરી શકતા હોય ને તો આપણાથી ભાગ્યશાળી બીજું કોઈ ન કહેવાય. એટલે હું એને દુનિયાની બધી ખુશી આપવા માગું છું ભાઈ, અને હું એને હારે ખુશ રહીશ. હું દુઃખી નહીં થાવ. હું કોઈ એવું નથી કે એના માટે જ ખાલી લગ્ન કરું, મારે પણ એને હારે લગ્ન કરવા છે. આમ જો એક વસ્તુ તને કહી દઉં, તું નાનો છો, કદાચ તને સમજણ હોય કે ન હોય, આ છે ને દુનિયા છે ને, વિધવારે લગ્ન કરીશ ને તો તને મેણાય મારશે, ટોણાય મારશે, હરખે જીવવા નહીં દે. અને આ જિંદગી છે ને, તું સમજ ને એટલી નાની નથી અને જુઓ ભાઈ, હેલી નથી. હું બધા મેણા સહન કરી લઈશ, હું બધાનું સાંભળી લઈશ અને બધાને જવાબ આપી દઈશ. આમ જો પણ તારામાં જો આખી જિંદગી નિભાવવાની તાકાત હોય ને તો પણ આ તારી ભાભીને પૂછી જો એ રાજી હોય ને તો મને કોઈ વાંધો નથી તારા ફેસલાથી. બસ ભાભી, હા યોગ્ય નથી રાજભાઈ, ભાભી તમે મારી વાતને સમજો. તમને મારી પર ભરોસો છે કે નહીં? મને આ મંજૂર નથી. જીગો જો તું ખોટી ઉપાધિ ન કર. તને હું સમજાવું છું કે તું તારા ભાઈની વાતને મન પર ન ધર, પણ તું સમજતી કા નથી? ખોટી આ વાતને ન વધારને. હું શું ને તારી હારે? હું કઈ તને કહું છું કે તું આવું મન પર લેશે બધી વાતને? ભાભી એક જ ઘરમાં રહેવું અને મારો ભાઈ આ રીતનું વર્તન કરે છે તો એ થોડી હાલે. મને તો એ નથી સમજાતું કે મારા ભાઈને મારાથી નફરત કેની છે, દુઃખ કઈ વાતનું લાગ્યું છે કે મારો ભાઈ મારી પર આટલો અત્યાચાર કરે છે, મને પોતાની બેન નહીં એક દુશ્મન માને છે. મને નથી સમજાતું. આ શું કહું ને તો ભાઈ તો પોતાની બેનની પડખે ઊભો રહે. દુશ્મન હોય ને તો વાત સમજ્યા, આ તો હગો ભાઈ છે અને એ આવું કરે છે ને એ નથી સમજાતું. પણ જો ઉપાધિ ન કર, હંધુય સારું થઈ જાય. તું આ ઘર છોડીને જવાની જે વાત કરસ ને એ તને ખબર પડે છે? આ ઘર છોડવું એટલે હું કોઈ દી ઘરની બહાર એમને નીકળીશો કે આ ઘર છોડવાની વાત કરસ? તો બીજું શું કરું? થાકી ગઈ છું, કંટાળી ગઈ છું ભાભી. આ લાસાર જિંદગી મારાથી હવે નથી જીવવાતી. જો ઘર છોડવું ને એ છોકરીઓ માટે હેલી વાત નથી. આ ઘરની બહાર હંધાય વરુ અને સિંહ બેઠા છે. એ એકલી છોકરીને પાડીને કેવી નજર કરે એ તો તને ખબર હશે ને. અને એમાંય ઉપરથી તું વિધવા અને તારો ભાઈ મગજ વગરના છે, એમને ખબર નથી પડતી કે હગી બેન હારે આવું વર્તન ન થાય. પણ કાંઈ નહીં, જોશે ને સમય છે ને એમને હંધુય ભાન કરાવશે. સોચી ગો હું શું આ ઘર છોડીને જવાની વાત ન કરતી, નહીંતર છે ને હું તને નણંદ નથી માનતી, મારી દીકરી માનું છું. જો દીકરી પિયરમાંથી હંમેશા સાસરે જાય, આમ ઘર છોડીને રજડી ન પડે. ભાભી મારા ભાઈ કેમ નથી સમજતા કે હું ખુશીથી નથી આવી અહીંયા, વખતની મારી દુઃખી થઈને આવી છું. એને તો મારો સહારો બનવો જોઈએ. અને મોટો ભાઈ તો બાપ ઠેકાણે કહેવાય, નાની બેન એના માટે દીકરી કહેવાય. હાડી મારા ભાઈને પોતાની પેટની દીકરી જરી તો દુખાણી હોત તો હું ભાઈ એને પણ આ જ રીતે કરે. સાચી વાત છે તારી, એકદમ સાચી વાત છે. પોતાની દીકરી પર જો આ તૂટ્યું હોત ને તો એક બાપ તરીકે જો એવું વર્તન કરત ને તો એમને ખબર પડે. ચિંતા ના કર ને, સમય છે ને બધાને હંધી વસ્તુનો બદલો વાળવાનો સમય આપે જ. તારા ભાઈ જેટલું દુઃખ તને આપે છે ને જીગુ, એટલું જ દુઃખ કદાચ અમારા સંતાને ન ભોગવવું પડે. કારણ કે કહેવાય છે ને મા બાપના કર્યા બાળકોએ ભોગવવા જ પડતા હોય છે. અને એક બેન છું એટલે આવો હાર તો કોઈ દિવસ મારા ભાઈનું નહીં આપું. પણ હાચું કહું ને તો મને આજે બાપની ખોટ બહુ મહેસૂસ થાય છે. જો મારો બાપ જીવતો હોત ને તો હું આ પરિસ્થિતિમાં ના હોત. મારી આ હાલત છે ને એ આવી હાલત પણ ના હોત. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તે. સો બાપુજી જીવતા હોત ને તો અટાણે તમારી હાલત આ ન જ હોત. કારણ કે એમને ખબર છે કે દીકરી દુઃખની મારી આ ઘરમાં રહી છે. ખબર નહીં તમારા ભાઈને કઈ વાતનું દુઃખ પડ્યું છે કે નહીં કે આવું કરે છે તમારી હારે. કોઈ આવું ન કરે. પોતાની બેન દીકરીઓ હારે કોઈ માણસ આવું ન કરે જે તમારા ભાઈ કરી રહ્યા છે. હું તો કહું છું સારું ઠેકાણું જોઈ અને બેહી જાઓ. આ ઘરમાં તમારા ભાઈ તમને શાંતિથી નહીં જીવવા દે. સારું ઠેકાણે હું મળવું તો જોઈએ ને. તમને પણ ખબર છે
કે મારા ભાઈ કેવા કેવા છોકરાના માગા લઈને આવે છે સાચી એટલે મેં પણ એક નિર્ણય કર્યો છે. હું આ ઘર છોડીને વહી જઈશ અને જો મને રહેવા માટે ક્યાંય સહારો નહીં મળે ને તો ગમે એ હારો કૂવો ગોતી અને કૂવો બોરી દેવું. કેવી વાત કરો છો? કૂવો પૂરવાની વાત કરો છો? હા, એ દી માટે બાપુજીએ બધી જવાબદારી મારા માથે આપી હતી. બા મરતા મરતા કહીને ગયા હતા કે મારી સીગુ એ તારી દીકરી છે, એને હાચવજે, અને તમે મરવાની વાત કરો છો? ના ના હો, જો જીજ્ઞાબેન, સમય છે ને એ દરેક વસ્તુનો હલ કાઢે છે, અને તમારી સમસ્યાનો હલ કાઢશે. હું છું ને, હું તમારી હારે છું. પછી તમારે કોઈનાથી ડરવાની કે દુઃખ લગાડવાની જરૂર નથી. જો હું છે ને અંધી વાતનો રસ્તો કાઢી, પણ આ ઘર છોડીને તો હું તમને નહીં જવા દઉં. તમે જાહો તો લગ્ન કરીને જ જાહો. બાકી જેટલું ઘર તમારા ભાઈનું છે ને એટલું તમારું છે, સમજ્યા? આ ઘર ઉપર તમારો એટલો જ અધિકાર છે જેટલો તમારા ભાઈનો છે. એટલે એવું ન માનતા કે તમારા ભાઈ તમને કહે કે સીગુ આ ઘર છોડીને જતી રહે તો જતું રહેવાનું હોય. સામનો કરો, સમજ્યા? અને જ્યાં લગન હું છું ને ત્યાં લગન તમારી માં જીવતી છે એટલું સમજજો, સમજ્યા? આ એ કઈ ફૂદડી કેમ નથી દેખાતી? કાળ પડ્યો કે હું? લે લે હું કહું, આ તમે કેદુનો આ ઢોળો ને ઢોળો હાડલો પહેરો છો, આ શરીર ઉપર ચડે ઢોળો હાડલો નો હારો લાગે. જોવો અશોકભાઈ, તમે ભાઈ ભાઈ નહીં, ભાઈ નહીં કહેવાનું, ખાલી ઈશોક કયો. અશોકભાઈ, થોડાક તમે આગળ જ્યારે- વળ. સો તમે મારાથી પહેલા તો આગા ઉભા રહ્યો, અને તમે જ્યારે હોય ને ત્યારે ભાઈ મારો રસ્તો ના રોકો. ભાઈ નહીં કહેવાનું એમ કીધું ને. હું આ ગામની દીકરી છું, તો હું આ ગામનો દીકરો છું. તો પછી હું તમારી બેન કહેવાઉં. એક ગામના છીએ આપણે. ભાઈ, અને બેન તમે દર નહીં. વખતે તમે દર વખતે જેમ હોય એમ બોલો છો મારી સામું, રસ્તો રોકીને. આ શોભા ન દે તમને. હું કહું, ક્યાં સુધી આ તારું જીવન કોરે કોરું રાખાય તું? એ મારું નામ લખી નાખ ને એટલે કોરું પતું તો નો રે. અને આ હાડલો ઢોળો ને ઢોળો પહેરશો, હું એમ કહું, ગુલાબી, લીલો, રાતો, જાંબલી, કાળો એવા હાડલાય હોય એ લગ્ન કરી લે ને તો પહેરાય. આ એકમાં તું જામતી નથી, સમજી? મને આ હાડલો પહેરવું મંજૂર છે, તમારી હારે લગ્ન કરવા મંજૂર નથી. તારી હારે લગ્ન કરીને મારે મારી જિંદગી બગાડવી નથી. હા, હું છે ને તમ તારે પછી છે ને જો તમે છે ને પેલા એક ટકના ખાવાને રોટલાની તમારી કરો, પછી લગ્નનું બીજા હારે વિચારજો. અરે એક ટકલા રોટલા લઈ ક્યાં કરશો? આ ગામમાં બધાય કાંઈક 70-80 રૂપિયાનું દૂધ લાવે, બરોબર, ઓરિજિનલ. હું તને 200 રૂપિયાનું દારૂ પાઈ દરરોજ. આમ જો નશીલી જિંદગી કરી દઉં, નશીલી. સિરીક તો ભગવાનનો ડર રાખો, હરમ રાખો. એક વિધવા સ્ત્રીને તમે હેરાન કરો છો, ક્યાંય સુખી નહીં થાવ કોઈ દી તમે. પણ તું દુઃખી છો એટલે હું સુખી કરવા માંગુ છું, કેમ સમજતી નથી? હું જે પરિસ્થિતિમાં છું ને એ પરિસ્થિતિમાં રહેવું મને મંજૂર છે, પણ એટલે મહેરબાની કરીને મારો માર્ગ ના રોકો. એ મારે ના રોકો એટલે હા, હવે મારે અસલ રૂપ દેખાડવું પડશે. જો તારે છે ને મારે યાર લગ્ન કરવા પડશે. આમાંય તે તાર ઘરે ક્યાં કાંઈ આબરૂ છે? હે, તાર ભાઈની મને ખબર છે કે બહુ ટન ટક ટક કરે છે, નકરું કીધા કરે છે. હે, તારા ઘરવાળાને તું ભરખી ગઈ, પણ તમ તાર મારે આ લગ્ન કર, ભલે હું 2 દીમાં મરી જાઉં, મને કાંઈ વાંધો નથી. મેં જીવી લીધું છે, અને 2 દી 1 કલાક તારી હારે જો આમ પ્રેમ ભરી વાતો કરે ને તો મારી જિંદગીનું સફળ માને. જો મારો હાથ તમારા ઉપર ઉપડી જાય ને એના કરતા બોલવાનું બંધ કરી દો, બાકી હાથ ઉપાડતા મને વાર નહીં લાગે. એ હાથ ઉપાડવા વાળી મારી વાત સાંભળ. જો અત્યારે તો મેં થોડુંક જ પીધું છે, સમજી? પણ જો હું પૂરેપૂરા નશામાં હશ ને તેથી તું હાવ હેરાન થઈ જાય. હાવ એટલે હાવ. ભગવાન, એ ભગવાન ન્યા ઉપરથી રોવે છે. મારું જીવન હાવ કોરું છે. હું કહું, મારું જીવન હાવ કોરું છે. અને દરરોજ 200 નો પાય, 200 નો દારૂ. મજા આવી રહે. હવે તમે તમારી મર્યાદાનું ઓળંગી રહ્યા છો. મર્યાદા જી તેલ લેવા. મર્યાદા 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 એક વાતમાં પાછી સમજતી નથી. લે, મર્યાદા એ તો બહુ કરી.
તું મારી આ લગ્ન કરી લે ને હો વાત ની એક વાત હે ક્યારની કહું છું કે બંધ થાવ બોલવામાં મારો હાથ ઉપડી જાય પણ નહીં તમે બોલવામાં બંધ થતા જ નથી ના બોલવાનું બોલો છો તે મારી ઉપર હાથ ઉપાડ્યો છે ને તું ખાલી રો તે છે ને ખાલી આ ગાળ નથી હલાવ્યો મારો આખો મગજ હલાવ્યો છે. તારી હાલત એવી થાય ને કે આખું ગામ દાંત કાઢશે. હા તો વાંધો તાર થાય નહીં કરી લેજો આજે મરવું ને કાલે મરવું છે મારે ગમે ત્યારે મરવાનું તો છે જ ને કાંઈ વાંધો નહીં તમતારે હો કાંઈ વાંધો નહીં આ ગામના જો ઓલા દાદાની આવે છે એટલે નકર અત્યારે જ તને કહે બરોબર અત્યારે તમતાર તું જા પ્રેમથી જા હો અને તમતાર કાંઈ જરૂર હોય ને તો કહેજો. મારે તારી કાંઈ જરૂર નથી તારા સેવાની જરૂર રાખીને મારે શું કરવું અને બીજી વખત આ ભૂલ કરતો નહીં બાકી એક ગાલ તો રંગાણો છે બીજો ગાલ પણ રંગાઈ જાહે. આના જીવનમાં હવે વાવાઝોડું લાવવાનું છે એવું વાવાઝોડું લાવાય ને એનો ભાઈ એની ભાભી બધાય ઉઠશે એની આબરી ઉઠશે. હા એનું કુટુંબ ઉપર ડાઘ એવો લગાડે કે ભલે મારે જેલમાં જવું પડે બસ વાત પૂરી. ભાત લઈને આવીશું તમારું હા ઓયડીએ મૂક્યું છે ખાઈ લેજો ને. હા ભાત તો ખાઈ લઈશ પણ એક વાત પૂછું ખોટું ન લાગે તો? હા બોલો ખોટું લાગવા જેવું જીવનમાં હવે કઈ રહ્યું જ નથી એટલે કોઈની વાત હવે ખોટી લાગતી જ નથી મને કારણ કે આદત પડી ગઈ છે હંધુઈ. ઘણી વાર એવું હોય છે કે કોઈના વાત કરવાથી ખોટું નથી લાગતું પણ મન હરખાઈ જતું હોય પણ ક્યારેક ક્યારેક શરૂઆત આપણે પણ કરવી પડે. ઘણીવાર આપણા મુરઝાયેલા જીવનમાં કોઈ ખુશીઓ લઈને આવતું હોય તો એના માટે આપણે પણ થોડી તૈયારી રાખવી પડે. જો હું ગોળ ગોળ વાત કરવા નથી માગતો તમને સીધે સીધું કહી દઉં કે તમે મારી હારે લગ્ન કરશો? હું વાત કરો છો તમે શું બોલ્યા એનું તમને ભાન છે પેલા? હા પૂરેપૂરું ભાન છે. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું જો તમને કંઈ વાંધો ન હોય તો. વિધવા શું વિધવા લગ્ન કરવા એટલે સમજ પડે છે તમને? બધી સમજ પડે છે મને અને બધું સમજી પણ લીધું છે. જે જોવાનું હતું એ જોઈ પણ લીધું છે. તમારા વિશે જે સાંભળવાનું હતું ને એ સાંભળી પણ લીધું છે. જો વિધવારે લગ્ન કરશો ને તો હંધી દુનિયા તમને મિનેટોણા મારશે અને તમને ત્યાંથી જ કહે કે તમારામાં કંઈક ખોટ હતી કે એક વિધવાનો હાથ પકડવો પડ્યો વિધવાને જીવનસાથી બનાવવું પડ્યું. એટલે જે બોલો ને એ હંધી વિચારીને બોલશો. એકવાર તો મારા દિલ ઉપર ઠેસ લાગી ગઈ છે. હું નથી ઈચ્છતી કે બીજી વખત પણ મારા દિલ ઉપર ઠેસ લાગે. એક વખત દુઃખ સહન કરીને બહાર નીકળી ગઈ છું બીજી વખત દુઃખ મારાથી સહન નહીં થાય કોઈ. જો જે સમજવાનું હતું ને એ બધું સમજી લીધું છે અને આ સમાજની મને પરવા નથી. મને છે ને આ સમાજની કે લોકોની કોઈની પરવા નથી. બસ તમારો સાથ જોઈએ. તમે હા પાડો ને તો તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. કારણ હું કારણ જાણી શકું છું કે તમે એક વિધવારે લગ્ન કરવાને શું કામ હા પાડો છો? એ પણ સામેથી કહો છો લગ્ન કરવાનું કંઈ તો કારણ હશે ને મારી સાથે લગ્ન કરવાનું. બાકી એક વિધવાનો હાથ પકડવો એટલે અપશકુન ગણાય છે અત્યારે આપણા સમાજમાં હંધાય. જો આપણા સમાજમાં તો હંધાય એવું પણ કહે છે કે એક વિધવાનું મોઢું જોઈએ ને તો દિવસ પણ આપણો ખરાબ જાય છે. વિધવાનું મોઢું જોઈને સારું કામ પણ ના કરાય. જો કારણ ગોતવા બેસીએ ને તો હજારો કારણ છે. અમારે કારણ નહીં ફક્ત હું અને તમે. જો તમે મારી સાથે હથેવાળો કરવા માગતા હોય ને તો એક વચન આપું છું કે તમારી આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દો. તમારા આ ઉદાસી ભર્યા જીવનમાં ખુશીઓની લહેર લાવી દઈશ. મેં તમારા માટે બધાના મોઢે બહુ ખરાબ સાંભળ્યું છે પણ મને ભરોસો છે. અમારું હૈયું કહે છે કે તમે છે ને બહુ સાફ મનના છો. તમે એક એવા દુખિયારી સ્ત્રી છો કે જેના ભાગ્યમાં ભગવાને હંમેશા દુઃખ જ લખ્યું છે
પણ એ દુઃખને મટાવીને હું તમારા નસીબમાં સુખની રેખાઓ લખવા માંગુ છું. જો ભરોસો હોય તો હાથ થામી લો. વચન આપું છું કે ક્યારે આ પકડેલો હાથ છોડીશ નહીં. ભણતો તો છે પણ તમારા પરિવારના તમને અપનાવશે, મને અપનાવશે? જો મેં તમારી સામે હાથ લંબાવ્યો છે, હાથ પકડ્યા પછી હાથ નહીં છોડું એટલે એમાં બધું આવી ગયું. કદાચ મારો પરિવાર હશે, આ સમાજ હશે કે આ દુનિયા હશે, બધા સાથે લડી લેવાની તાકાત છે મારામાં. ફક્ત મારે તમારો સાથ જોઈએ, તમારો. અહીંયા ધરપત રાખજો. આ હાથ જીવનભર નહીં છોડું, મરતે દમ તક નહીં છોડું. કદાચ સામે ગમે તે આવી જાય ને, બધા સામે લડી લઈશ. અને હવે આંખોમાંથી આંસુને ભૂસી નાખો. આંખોમાં આંસુ હવે ક્યારેય નહીં આવે. હંમેશા ચહેરો હસતો રાખજો, કારણ કે હવે તમારો હથેવાળો કરવા માટે, દુનિયાને જવાબ દેવા માટે હું ઊભો હોઈશ. ચાલો આજે સાથે બેસીને બપોરા કરીએ. હેલા પણ આનો પરિવાર એવો અને આ દરવાજો એવો. હાલો ને. હું શીત કરા કરે છે? તમારી બેન છે ને એ બીજા હારે ચાલુ છે. શું વાત કરે છે તું? હા હા, ત્યાં દારૂ પીધો છે ને? દારૂ પીધો છે, પણ દારૂ પીતો હોય ને કોઈ દી ખોટું ન બોલે એ જ તમને ખબર છે. અરે દારૂ પીને તું ગમે લવારી કરશો અને આ હું તું બબીડશો? ખોટું નથી આ હાસું છે. એ બીજા હારે રંગ રેલિયા મનાવે છે. બોલવામાં ધ્યાન રાખ. ભલે મેં મારા ઘરની બહાર એને મેં કાઢી માના આમ ખોટું નથી બોલતો. માના આમ બસ. હું ખોટું છે ને કોઈ દી ન બોલું. તમે તો મારા મિત્ર છો. હમણાં તમે મારા બે હવા નતા આવતા, લખત તમે મારે હારે જ આવ્યા. દાદા ગલે બે હતા. આ તમારી બેલ પાછી આવી પછી તમે ગલની બહાર નથી નીકળી શકતા. મને ખબર છે. આ હૈયા વળાલ છે તમારી, હું બહાર કાઢું છું. એટલે જ અત્યાર સુધી છે ને હું ગમે છોકરા એને બતાવું ને એ નાપસંદ જ કરતી હતી. મને ધ્યાનમાં નથી આવતો પણ આના હિસાબે જ હશે મને લાગે છે. હા, અને પાછો છે ને છોકરો કોણ છે તમને ખબર છે? હે, તમને ખબર છે કોણ? હવે આ કાને બધું સાંભળો. કોણ છે ને આ તમારો કોણ છે? આ તમારો વાવે ઈ. રાજ્યો? હા, એટલે એની અરે તો એની યારે ઈ ચાલુ છે. અરે રાજ્યો તો પણ મારી આ ઘરે આવીને બધી હારી મીઠી વાતો કરતો હોય. મીઠી વાતો જ કરે ને. બહાર મીઠાઈ ખાય છે તમારી બેન પાસે. રાજ્યો તો હરામખોર નીકળ્યો ને? હરામ ખોર નહીં, ચોપડીમાં જેટલા ખોર આવ્યા ને ઈ નીકળ્યો. હું શું કહું છે ને નાલાયકને હું છોડી નહીં. ભાઈ આવીને મને કહે કે તમે મોભાદાર માણસ છો. રેવા જો, બધી વાતો રેવા જો. તમારથી છે ને કાંઈ ન થાય. એનો વાળે વાંકો ન થાય. બરોબર? તો એને ધોઈ ન નાખ્યો હોય. મને આ વાતની છે ને ખબર નહોતી, સમજા? મને ખબર નહોતી કે જેટલો એ બાર છે ને એટલો ભોમા છે. આયા મીઠી વાતો કરે મારી યારે. મને મોટી વાતો કરે કે તમે મોભાદાર માણસ છો, તમારું નામ છે, તમારા કેવા સંસ્કારી, તમે તો ગામમાં પરગામમાં બધે તમારું નામ છે અને તમે તમારી બેન હારે આવી શું કરો છો? આયા મને એમ શીખવાડી દેતો હોય. હે એ છે ને એ બે ભાગી જવાના છે ટૂંક સમયમાં. પણ એને ભાગવા નથી દેવાના. મારી વાત સાંભળો. મુરત્યો છે એક નંબર. એમ? હા, તું મને જલ્દી મુહૂર્ત તો બતાય એટલે હું છે ને લગ્ન સિંહ મુહૂર્ત ત્યારે કરાવી દઉં, સમજા? અને રાજજાને ખબર પડે કે મારી બેન હારે એને એમ છે ને કે આની બેન હારે હું જો આ રંગરેલિયા મનાવું ને એટલો આ છે ને બસ મારા તાબામાં જ રહે. ઓલી મારી બેન બીજા મુહૂર્ત ત્યારે ના પાડ્યા કરે અને ત્યાં છે ને આ રાજજો છે ને મારી બેનના લાભ લઈ શકે. એમ તું મુહૂર્ત તો બતાય કોણ સહી મુહૂર્ત તો? હું સમજો રૂડો ને રૂપાળો. સમજો હજી કઈ ધોળો વાળ નથી આવ્યો. બરોબર? બાકી તમારી બેનને છે ને જરી કઈ એટલું કઈ દુઃખ નહીં પડવા દઉં. એ ભલે વિધવા રહી પણ હું એમ સમજાય કે એને છે ને જે આ પહેલી વાર જ લગ્ન કર્યા છે મારી હારે. તમે તારે ભરોસો રાખજો, કોઈ દી હું દુઃખી નહીં કરું.
હું ભલે પીવ પણ એને હું છે ને મારા જીવની જેમ રાખાય, જીવની જેમ. અસ્કા તારું દિલ તો છે સાફ, એટલે મને તો છે ને તું જાનમાં જાય છો. જો મારું દિલ શું કામ સાફ છે ખબર છે? આ દારૂ પી પીને સાફ કરી નાખ્યું છે, સમજ્યા? એટલે તમારે બીજી કાંઈ છે ને ઉપાધિ કરવાની જ નથી. અસ્કા વાંધો ઈ છે, હા જેમ તારું દિલ સાફ છે ને હા. એમ તારા ખિસ્સાય સાફ છે. ખિસ્સામાં કાંઈ છે નહીં, એનું હું અરે હું કરી મારી બેનને તારી હારે લગ્ન કરાવું. તમે કરિયાવરમાં કાંઈ નથી આપવાના. આ ઘો જાય છે તમારા ઘરેથી, તો કાક તો આપશો કે નહીં? પછી હું કામે સડી જાય તમ તારે. અરે પણ હું કરિયાવરમાં આપું, હાલ ગમે હું આપું. અને બીજી વાત એ કે હવે મારે ક્યાં કાંઈ ઉપાધિ છે? હું તમારો પટેલ થઈ જાય, બરોબર? ઓલા રાજ્યના ટાટિયા ભાંગી નાખજો, ઈ ભાઈ વાડીએ ન આવવો જોઈએ. પછી તમ તાર વાવવા હું રાખે? અરે પણ તને હું વાવવા આપી દઉં, પછી મારે શું કરવું? એ મારું ખેતર તો હાવ રેઢિયાળ થઈ જાય ને. હવે તું તારું ધ્યાન નથી રાખી શકતો તો મારી વાડીનું શું ધ્યાન રાખતો હતો? નશામાં સારું કામ થાય, આમ જો નશામાં છે ને સારું કામ થાય. ઓલો ગોવિંદ બાપાનો આ સગનભાઈ રો ને એ છે ને એને એક બાટલી નાખીને 5 કલાકમાં સુરત બસ પુગાડી દીધી હતી. એ તમને ખબર છે? વાત બરાબર. સુરત બસ હા. વગાડવી અને ખેતી કરવી એ બધું બહુ ફરક પડે હોય એમાં. ઈ બધું એટલે થઈ તું જાય. કામ કર, દારૂ તો છોડ. પછી હું આ તારી હારે જો મને તું ધ્યાનમાં જ છો, તારી હારે હું લગ્નનું વિચારી, પણ તું જરીક થોડોક કામે સડ, થોડુંક આ ખિસ્સામાં તારા ખિસ્સામાં કાંઈક હોય તો મારા ભરોસે તું કેટલું રહે એમ. હું અઠવાડિયામાં છે ને બદલીને દેખાડી તમને. Yep. બરોબર? સારું જા તમ તારે હાલો. હવે આ મારો હાળો કહેવાય, મારો હાળો. જો શેઠ, આ તમે માની જાવ નહીં, આ મારો ભાઈ છે ને બહુ સારો માણસ છે. ભલે અમે તમારા ખેડૂત રહ્યા, પણ તમારી બેનને છે ને નવું જીવન મળશે. અને આ મારા નાના ભાઈ જેવો છોકરો તમને દુનિયામાં છે ને દીવો લઈને ગોતવા જાઓ ને તોય નહીં જડે. એની જલપા તું કંઈક સમજાય નહીં શેઠને. હા શેઠ, જો અમે રાજી છીએ તો તમને શું વાંધો છે એમાં? અરે મને જ વાંધો જ હોય ને, અને તમે તો રાજી જ હો ને, કારણ કે તમે તો આ મોટા ખેડૂતના સંબંધી બનો છો. એટલે તમારે તો છે ને સામે લઈને આ મોહન થાળનું ઢેફલું મોઢામાં આવ્યું એવું જ ગણાય તમારે. તમે શું કામ રાજી ન થાવ? અને તું એમ કહેશો કે મારો ભાઈ સારો છે તો એ કોઈ દી દુઃખી નહીં કરે. હા, હું એમ જ કહું છું, તારો ભાઈ સારો છે, બુદ્ધિશાળી છે અને દોઢ ડાયો હોતે છે. આયા આવીને મારી યાર બધી વાતો કરતો હતો કે તમારી બેન ઉપર દયા કરાય, આમ કરાય, તેમ કરાય, અને પોતે મારા પીઠ પાછળ એને શરીફ મૂકી છે અને મારી બેનની પાછળ મારી બેનને ભોળવાવીને એની હારે લગ્ન કરવાનું એ નાટક કરે છે ને. નહીં, નાટક નથી કરતા શેઠ. હું તમને હાસું કહું છું. જો તમારી આગળ બે હાથ જોડું, આમ મારા ભાઈને ને તમારી બેનના લગ્ન કરાવી જો ને તો એ સુખી થાય. મને એટલો ભરોસો છે મારા ભાઈ માથે, તમારી બેન જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થાય અને આખી જિંદગી એનું વસન નિભાવશે. એમ જો એને લગ્ન કરવાનો શોખ હતો તારા ભાઈને, અને જો એને એમ લાગતું હતું કે નહીં મારે એને સુખી કરવી છે, તો છે ને પહેલાં મને પૂછવા અવાય કે મારો આ વિચાર છે, હું તમારી બેનને હથાળીમાં રાખી ક્યારેય દુઃખી નહીં કરું, એમ મને પહેલાં પૂછવા અવાય. આમ છે ને મારા જાણ બાર છે ને મારી બેનની આગળ આમ રંગરેલી ન કરાય. તમારી જાણ બાર ઘણું બધું થઈ ગયું છે. તમારી જાણ બાર હંધી રમત રમાઈ ગઈ છે. આ જોઈ લો મારી નણંદબા અને હવે મારા નણદોય, બંનેને જોઈ લ્યો તમે. એટલે કેમ કે તમને કહું, મારી વાત સાંભળો. હા, તમે તો એકના બે થવાના નહોતા. હા, તમે તમારી જીદ પકડીને બેઠા હતા અને એમાં ને એમાં મારી જીજ્ઞાબેનનું જીવન છે ને આ ઝેર સમાન થઈ ગયું હતું. ઝેર સમાન. એને તો તમે સમજાવાય રાજી નહોતા, એને સમજવા રાજી નહોતા. લે આ ઘર છોડીને જતી રહે અને કેવા કેવા માંગા લાવતા હતા. હ, જેમાં જીજ્ઞાબેનનું કાંઈ થાય એમ જ નહોતું. બિચારાને દારૂડિયા હારે, રસ્તે રઝળતા વ્યક્તિ હારે, અરે ભીખ માંગતો ભિખારી હોય ને એની હારે તમે માંગા લાવતા હતા. અરે કોઈ ભાઈ પોતાની બેનને હાથે કરીને કૂવામાં નાખે ન નાખે, પણ તમારા જેવો દાનવ ભાઈ હોય ને એ હંધુય કરી શકે. હા, કળિયુગની અંદર જો દાનવ ભાઈ હોય ને તો એ તમારા જેવો. પણ ગમે એમ તો એ મારી મરજીથી લગ્ન થાત ને, હું ગમે એની હારે કરાવું, લુલા લંગડા હારે કરાવું, દારૂડિયા હારે કરાવું, બધું મારી મરજીથી થાત. અને હવે એને જે લગ્ન કર્યા છે ને એ મારી મરજી વિરુદ્ધ ગયા છે. ભલે તમારી મરજી વિરુદ્ધ, પણ મારી મરજીથી થયા છે. તારી હું એની ભાભી છું અને અટાણે ભાભી માં. એને મારા વિરુદ્ધ જઈને નથી કર્યા લગન, એને તો કરવા જ નહોતા.
પણ મને ખબર છે આ રાજભાઈ છે ને એ મારી જીજ્ઞાબેનને હથેળીમાં રાખશે અને એને કોઈ દિવસ કોઈ ઊણી આંખ નહીં આવવા દે. હા, એને જે જોઈતું હતું ને એ હંધુય મળશે. ભલે રૂપિયે ટકે આપણા જેટલા સુખી નથી, પણ 2 ટકનો જે રોટલો ખવડાવશે ને, સૂકો રોટલો એ 56 ભોગ જેવો હશે. સમજી ગયા તમે? હા મોટા ભાઈ, હા શું કહું ને તો તમારા કરતાં તો 10 ગણા હારા છે. હા, તમારી જેમ મને દુઃખ તો નહીં આપે, તમારી જેમ મને કડવા શબ્દ તો નહીં બોલે. તમે તો મારા પોતાના, મારા ખુદના થઈને મને સમજી નથી શક્યા. મારા બાપ ઠેકાણે રહીને પણ મને જાકારો આપ્યો છે. જ્યારે આ માણસ પારકા થઈને પણ મને પોતાની ગણી છે અને મારા હંધાઈ દુઃખને એણે સમજી છે. પણ અહીંયા તારા નાલાયક ભાઈને નહીં સમજાય. જો નરેશભાઈ, ભલે હું તમારા ખેતરનો ખેડૂત રહ્યો, પણ આ તમારા અમુક શબ્દો મેં સાંભળ્યા છે. આ તમે તમારી બહેન વિશે જે બોલ્યા છો ને, એવું તો કોઈ દી કોઈ ભાઈ ન બોલે. હા, તમારા કડવા વેણેસ તે મારા હૃદયમાં એક ઘા મારી દીધો. તેથી તમે મેણું માર્યું હતું ને કે તારામાં તેવડ હોય તો લઈ જા મારી બેનને. હવે સાંભળી લો, આજ પછી તમારી બેનની આંખમાં ક્યારે આહુડું નહીં આવે. આનું તમને વસન આપું છું. ભાઈ ભાભી, જુઓ, મેં તમને પૂછ્યા વગેરે પગલું ભરી લીધું. તમારા નાના ભાઈને છોકરો સમજીને માફ કરી દીધું. નહીં નનકા, આ તે જે કંઈ પગલું ભર્યું છે ને એ મારા ને તારા ભાભી માટે ખરેખર કહું ને ગર્વની વાત છે. કારણ કે તે એક વિધવા દીકરીને નવું જીવન આપ્યું છે. અને આવું કાર્ય કરનાર વ્યક્તિ છે ને કોઈ દિવસ નાનો ન હોય. શેઠ, અપનાવી લો ને મારા ભાઈને. કારણ કે આ જોડા જેવી જોડી છે ને, આ તમારી બેન માટે બીજી એકે હોય ન શકે. ના મહેન્દ્રભાઈ, તમે હાથ નહીં જોડો. મારો ભાઈ મને નહીં અપનાવે ને તો પણ હાલશે. કારણ કે મારા ભાઈને મારા હાટું અસકા જેવા છોકરા ગોતવા હતા, એટલે મારા ભાઈ આને ક્યારેય નહીં અપનાવે. અને આનામાં ને અશોકમાં આસમાન જમીનનો ફરક છે. એટલે નહીં અપનાવે ને તો પણ હાલશે. તમ તારે મારે જરૂર નથી. આમે મારે તો ક્યાં ભાઈ છે જ. બાકી જો મારે ભાઈ હોત ને હગો, મને એની પોતાની બેન માનતો હોત ને તો મને છેલ્લા 3 વર્ષથી દુઃખ જ ના આપ્યું હોત અને કડવા બેન પણ ના બોલ્યા હોત. આવ પાછું કે છે અમારા જીજ્ઞાબેન, જીવતા જીવત પિયરમાં નરક જોયું છે. આ બેનને એક સાડલો નથી લઈ દીધો 3 વર્ષમાં. જુઓ શું નરેશભાઈ, દિવાળી, શું હોળી, શું તહેવાર, કાંઈ નથી કરવા દીધું. શું એની જિંદગીના રંગ ઉડી ગયા. આ ભાઈએ બેરંગ જિંદગી કરી નાખી એની બેની. હવે ખુશ થાવ, જાય છે તમારા માથાનો બોજ જાય છે. હા, હવે તાળીઓ પાડો. નરેશભાઈ, હું એક સ્ત્રી વિધવા થઈ જાય તો એને જીવન જીવવાનો હક નથી? હે, અરે ગામ સમાજ મેણા મારે એ તો ભાઈનું કે ભાઈ એને કાંઈ લેવા દેવા ને તે મેણા મારે. પણ તમારે તો મારી તો માં જેણી બેન છે. જ્યારે તમે એના ભાઈ ઉઠીને જ એને મેણા મારો તો ગામ તો મેણા મારવાનું છે. અરે છે હાથે એને રાખડી બાંધી, એ રાખડીની તમે જરાય કદર ન કરી. અરે ભાઈ છે ને એ તો બેનને સુખી રાખવા માટે એનો જીવે આપી દે. આ બધી વાત જેને બેન ન હોય ને એને તમે પૂછો. ત્યારે તમને તો ઈશ્વરે આવી બેન આપી છે, તો મારે તમને વધારે તો ન કહેવાય. પણ હા શું કહું ને, તો તમે આ દુનિયાના એ બદનસીબ માણસ હો કે જેના ભાગ્યમાં બેન હોવા છતાં તમે બેન વગરના છો. બેન વગરના છો. નહીં રાજ, મને બધી વાત સમજાઈ ગઈ છે. તમે બધાય મારાથી નાના છો, પણ આ તમારી સમજમાં, તમારા પ્રેમમાં મારા કરતા ઘણા મોટા છો. અરે અત્યાર સુધી તો મારી બેનને પગનું જોડું સમજતી હતો. અરે એને અપશુકનિયાળ માનતો હતો. બધી મારી ભૂલ હતી. મારી બેન ભલે મને પારકો ગણે, પણ આજ મને સમજાઈ ગયું છે કે મારી બેન માટે હું પારકો જ છું. પણ આજથી મારી બેન મારી પોતાની છે. અને બેન, હું ભલે તારાથી મોટો રહ્યો, પણ આજ તારી માફી માંગુ છું. મને માફ કરી દે. મેં તને ઘણા શબ્દો કીધા છે એવા કે મારે ન કહેવા જોઈએ. ના ભાઈ,
તમે તો મારા બાપ સમાન છો. તમે મારી પાસે માફી માંગો ને એ નો હાલે. તો હવે આહુડું ન પડવું જોઈએ. મેં તારી આંખમાંથી આખી જિંદગી બસ આહુડા જ પડાવ્યા છે. મને હવે આહુડા પાડવા દે, કારણ કે મારી આ સજા છે. હવે ધામધૂમથી મારા આ બેયના લગ્ન કરાવવા છે. આખું ગામ જોતું રહી જાય. બધાને એમ થવું જોઈએ કે નરેશભાઈ જેટલો એની બેનને નફરત કરતા હતા ને એ તો હાવ સામાન્ય હતી. એની કરતા તો વધારે પ્રેમ કરે છે. મારે એટલા ધામધૂમથી લગ્ન કરાવવા છે બેયના. જીજ્ઞાબેન, કહ્યું તું ને, દરેક વસ્તુનો એક સાચો સમય આવે. નહીં આવી. ચલો હવે કોઈ રડવાનું નથી. હા, કોઈ રડવાનું નથી.